ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયામુદીરયેત. નસ્તપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભગવત્યા ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ. શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિતાં तं સજીવં સાવધેतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રી વિશાખાવિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. આજે આપણે શ્લોક નંગ્યા 15 દસમ સ્કંદ 27મો અધ્યાય શ્લોક સંખ્યા 15. શ્રી ભગવાન ઉવાચ મયા તે કારી મઘવન મખાભંગો નુગ્રહંતા મદ અનુસ્મૃત્યે નિત્યમ મતેન્દ્રિય શ્રિયાભૃશમ. શ્રી ભગવાન ઉવાચ મયા તે કારી મઘવન મખાભંગો અનુગ્રહણતા મદ અનુસ્મૃત્યે નિત્યમ મતેન્દ્રિય શ્રિયાભૃશમ. શ્રી ભગવાન ઉવાચ મયા તે કારી મઘવન મખાભંગો અનુગ્રહણતા મદ અનુસ્મૃત્યે નિત્યમ મતેન્દ્રિય શ્રિયાભૃશમ. શ્રી ભગવાન ઉવાચ મયા તે કારી મઘવન મદ અનુસૃત્યે નિત્યમ મત્તસેન્દ્રિય શ્રિયાભૃશમ. માતાજી.
શ્રી ભગવાન ઉવાચ મયા તે કારી મઘવન મયા તે મખાભંગો અનુગ્રહણતા મદ અનુસ્મૃત્ય નિત્યમ મતસ્યેન્દ્રિય શ્રિયામૃષમ. શ્રી ભગવાન ઉવાચ. ભગવાન બોલ્યા. આ શ્લોક કૃષ્ણ ભગવાન ઇન્દ્ર રાજાને કહી રહ્યા છે. મયા મારા વડે તે તારો અકારી કરાયો છે મઘવન હે પ્રિય ઇન્દ્ર મખ યજ્ઞનો ભંગ અનુગ્રહણતા તારી ઉપર કૃપા કરવા મત અનુસ્મૃત એ મારું સ્મરણ થવા સારું નિત્યમ સદા મતસ્ય છકી ગયેલા ઇન્દ્રશ્રિયા ઇન્દ્રોના ઐશ્વર્યથી ભૃષમ અત્યંત. અનુવાદ અને તાત્પર્ય કૃષ્ણ કૃપા મૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદ મહારાજ દ્વારા શિલ પ્રભુપાદ મહારાજ કી જય. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે ઇન્દ્ર, મેં કૃપાવશ થઈને તારા યશનો ભંગ કર્યો છે. સ્વર્ગના રાજા તરીકે તારા ઐશ્વર્યના મદથી તું બહુ છકી ગયો હતો અને હું ઈચ્છતો હતો કે તને મારું સ્મરણ સદા રહે. શ્રીધર સ્વામી લખે છે, ભાવાર્થમાં પ્રભુપાદના ભક્તો લખે છે, શ્રીધર સ્વામીના મતે અહીં ઇન્દ્ર તથા ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે નિખાલસપણે વાત થઈ રહી છે. ઇન્દ્રે ભગવાનની આગળ પોતાનું મન ખુલ્લું કર્યું હતું અને શ્રી કૃષ્ણે પણ તેવી જ રીતે પોતાનો મનોભાવ પ્રગટ કર્યો હતો. આ અધ્યાયના 11મા શ્લોકમાં ઇન્દ્રે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ વાસ્તવમાં સર્વસ્વ છે અને ખુદ ઇન્દ્રના પોતાના માનદંડ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનું વિસ્મરણ એ ચોખ્ખું પાગલપણું છે. પરમેશ્વર જ્યારે આપણને તેમના સર્વોપરી અસ્તિત્વની યાદ આપે છે ત્યારે તે દુન્યવી રાજકારણથી અથવા મનરંજન કરનારી જેમ ગર્વભેર પોતાની ભાડાશ હાંકતા નથી. ભગવાન તો પોતાના અનંત અસ્તિત્વમાં અત્યંત સંતુષ્ટ છે અને આપણને તેમના નિત્ય પાર્ષદો તરીકે આપણા પોતાના સંપૂર્ણ અસ્તિત્વમાં પાછા લઈ આવવા માટે પ્રેમપૂર્વક પ્રયત્ન કરે છે. ઈશ્વરના દૃષ્ટિકોણમાં તેઓ સ્વર્ગનો શક્તિશાળી રાજા ઇન્દ્ર પણ માત્ર એક બાળક જેવો અને તે પણ તોફાની બાળક જેવો છે અને તેથી ભગવાન સંભાળ રાખનાર પિતા હોવાથી પોતાના બાળકને શિક્ષા કરીને તેને કૃષ્ણ ભાવનાના દહાપણમાં પાછા લાવ્યા હતા. તો અહીંયા ભગવાનની એક વિશેષ કૃપા છે, આપણે જોઈએ છીએ. શું છે વિશેષ કૃપા? કે ભગવાન એના પ્રત્યે અપરાધ કર્યો છે. શું અપરાધ કર્યો છે? તો 25મા શ્લોક છે ને, 25મો શ્લોકના 15મા અધ્યાયનો 8મો શ્લોક છે લગભગ. એમ કે બાલિસસ એમ કે 8મો શ્લોક ને, કયો શ્લોક છે? એક મિનિટ. એવું બધું વાચાલમ બાલિસમ સ્તબ્ધમ અગ્નમ પંડિત માનિતમ
કૃષ્ણમ મૃત્યમ ઉપાશ્રિત્ય ગોપા મે ચક્રુર અપ્રિયમ. ધીસ કાવહર્ડ મેન એટલે કે આ બધા ગોપાઓ, વૃંદાવનના ગોપો, આ નાના અમથા જે બાળક, કાળા રંગનું બાળક છે, જે બહુ વાચાલમ છે, વાચાલમ બાલિસમ, નાનું અમથું મૂર્ખ બાળક છે, એના કહિયામાં આવી ગયા છે બધા. ધીસ કાવહર્ડ મેન હેવ એક્ટેડ ઇનિમિકલી એટલે મારી દુશ્મનાવન રીતે મારી રીતે વર્ત્યા છે મારી સામે, ટુવર્ડ મી બાય ટેકિંગ શેલ્ટર ઓફ એન ઓર્ડિનરી હ્યુમન બિંગ. સામાન્ય બાળક જે કૃષ્ણ છે, જે પોતાની જાતને બહુ હોશિયાર સમજે છે, પણ જે ફક્ત મૂર્ખ છે. ભગવાન કૃષ્ણ વિશે આવું બધું વિચારી અને એટલે ભગવાન કૃષ્ણએ જોયું કે રાજા ઇન્દ્ર જે છે એ બહુ અહંકારમાં આવી ગયો છે. તો અહંકારમાં આવી જવું કોઈ પણ વ્યક્તિ માટે, આપણે અહીંયા હોઈએ કે દેવતાઓ હોય, આ જગતનો નેચર છે કે જ્યારે આપણી પાસે કંઈક વિશેષ શક્તિ આવે ત્યારે આપણે ચકી જઈએ. રાઈટ? આ બધા તારા નવા નવા અમુક છોકરાઓ છે, એકદમ ગરીબડી ગાય જેવા છે, પણ જ્યારે થોડુંક ફિલોસોફિકલ જાણતા થઈ જશે અને કંઈ પદ સંભાળતા થઈ જશે ત્યારે એ લોકોમાં ગર્વ આવી જશે. જો એ લોકો વેલ ટ્રેન્ડ નહીં થયા હોય અથવા પ્રભુપાદની પુસ્તકો વાંચીને વ્યવસ્થિત ટ્રેન થઈને મોટા ન થયા હોય અથવા એ લોકોની જપ માળા જે છે તે પ્રોપર નહીં થતી હોય તો એ લોકો છકી જાય. ઇવન બ્રહ્માજીને પણ આવી રીતના માયાનો પ્રભાવ આવી જાય છે, ઇન્દ્રને પણ આવી જાય છે, તો પછી આપણા જેવા સામાન્ય લોકોને તો આવી જ જાય. એટલા માટે ગુરુ મહારાજ હોય તે હંમેશા સાવચેત રહે કે આપણામાં આવું નહીં આવે. એટલા માટે જો આપણે આ મંદિરમાં કંઈ કરીએ તો આપણે છકી નહીં જઈએ આપણા પાવરથી, કંઈ મદથી. એટલે આપણે ગુરુ મહારાજની પરમિશન લઈએ કંઈ બી કરવું હોય તો. જેમ કે કોઈ બાળક હોય એટલે આપણે કોઈની અંડરમાં છે એમ હંમેશા જેમ કે ભગવાનને પ્રણામ કરીએ. ધારો કે ભગવાનને આપણે પ્રણામ તો રોજ આપણે કૃષ્ણને ભગવાન તરીકે માનીએ જ છીએ ને, પણ અહીંયા આવીને પ્રણામ નહીં કરીએ તો શું થાય? ધીમે ધીમે આપણામાં મદતા પ્રવેશી રહી. આ ક્રિયા એવી છે, જેવી તમે કીધું કે પેલી આરતી ઓફર કરતા હોય ત્યારે આપણે પોતાને નીચે નમીને જઈએ કે બીજા જે ભગવાનની સેવામાં નિયુક્ત છે તેનામાં હું વચ્ચે વિઘ્ન ન લાવું. તો આ બધી ક્રિયા જે છે તે આપણને નમ્ર રાખે છે. તો એવી જ રીતે જ્યારે આપણે કોઈને લીડર સ્વીકારીએ કે કોઈના અંડરમાં આપણે રહેતા હોઈએ તો આપણે એને હંમેશા પૂછીએ કે હું આ કરું, હું આ નહીં કરું, આ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, એમ પૂછીએ તો જ આપણે એના અંડરમાં રહીએ. જ્યારે આપણે એને પૂછવાનું છોડી દઈએ ને આપણે મનમાં આવે એમ વર્તીએ ત્યારે એક દિવસ આપણે ત્યારે શરૂ થાય કે આપણે એને ગણતા બંધ થાય ત્યારે એક સૂક્ષ્મ રીતે એક ફણગો ફૂટેલો હોય કે મારે એને શુક્ર પૂછવું, અને ધીમે ધીમે એ વિકરાળ રૂપ લઈ લે. તો આ વસ્તુ જે છે એ આપણા ભક્તિમાં વિઘ્ન પહોંચાડે છે. એટલા માટે લીડર હોય, ગુરુ હોય, ભગવાન હોય તે સાવચેત રહે. તો આવી રીતના ઇન્દ્ર મદ થઈ ગયા. જોયું ભગવાને કેટલા વર્ષોથી બધા લોકો એના માટે યજ્ઞ કરે છે, એટલે હવે એ જ સમજી રહ્યા છે કે આ જ બધું કરતા ને હરતા હું જ છું. તો ભગવાને એની શાન ઠેકાણે લાવવા જે યજ્ઞ કરતા હતા વૃંદાવનવાસીઓ ઇન્દ્ર માટે, તે ભગવાને બંધ કરાવડાવ્યો અને કીધું આપણે ગોવર્ધન પૂજા કરીશું. અને જ્યારે ગોવર્ધન પૂજા કરે છે ત્યારે બધું અનેક વસ્તુ ભગવાન વિશે ખરાબ વિચારે છે અને પછી સંવર્તક વાદળોને મોકલે છે. સંવર્તક વાદળોને મોકલે છે અને જબરજસ્ત વરસાદ કરાવીને એમ વૃંદાવનવાસીઓને મારી નાખવાની ભાવના વ્યક્ત કરે છે. તો ભગવાન પણ રક્ષણ કરે છે વૃંદાવનવાસીઓનું. ગોવર્ધન પર્વત ધારણ કરે છે અને બધા વૃંદાવનવાસીઓ ભગવાનની છત્રછાયા નીચે આવી જાય છે. અને પછી ઇન્દ્ર જ આવે ને ઇન્દ્ર સ્વયં જોઈ છે કે આટલા બધા વાદળને આટલું બધું પાણીથી પણ આ લોકોને કંઈ થઈ નથી રહ્યું. ત્યારે એ પોતે વજ્રપ્રાત કરે છે ગોવર્ધન ઉપર, પણ ભગવાન એને ટચલી આંગળી, ડાબા હાથની ટચલી આંગળી પર પર્વત ઉચકેલો હોય એ બતાવવા માટે કે જો ઇન્દ્ર તારી જે પણ શક્તિ લગાવી એટલી લગાવી લે,
તારી એ શક્તિ મારી ટચલી આંગળીના નખ બરાબર નથી. એટલે ભગવાને ટચલી આંગળી, ડાબા હાથની ટચલી આંગળીના નખ ઉપર ગોવર્ધન ધારણ કરેલો હોય, એ અહંકાર એનો ભંગ કરવા માટે. પછી જ્યારે ઇન્દ્રને ભાન થઈ જાય એટલે ભગવાન એક સાઈડ પર જતા રહે, સુરભી ગાય સાથે આવે છે. પછી અનેક પ્રાર્થનાઓ કરે છે, જે આ અધ્યાયના 6 શ્લોકથી થાય છે. આપણે એની પ્રાર્થનાઓ જરા વાંચીશું. ઇન્દ્રની પ્રાર્થના એટલે નિખાલસપણે જ્યારે એક વ્યક્તિને પછી ભાન થઈ ગયું ઇન્દ્રને કે મારાથી ભૂલ થઈ ગઈ, તો એ નિખાલસપણે સ્વીકારે છે. શું સ્વીકારે છે? ઇન્દ્ર ઉવાચ, રાજા ઇન્દ્રએ કહ્યું, શુદ્ધ સત્વમય આપનું દિવ્ય સ્વરૂપ પરિવર્તન રહિત, જ્ઞાનથી દીપતું અને રજોગુણ તથા તમોગુણથી રહિત છે. માયા તથા અજ્ઞાન પર આધારિત ભૌતિક પ્રકૃતિના ગુણોવાળના પ્રબળ પ્રવાહ આપની અંદર વિદ્યમાન નથી. એવી પ્રાર્થના કરે છે. પછી હે પ્રભુ, જે લક્ષણો જીવાત્માના પૂર્વેના ભૌતિક અસ્તિત્વમાં સંડોવણાથી ઉત્પન્ન થાય છે, એટલે આપણે દરેક વ્યક્તિ એક્ટ કરીએ, કેવી રીતના એક્ટ કરીએ? આપણા પૂર્વના કર્મથી આપણે જે પ્રકૃતિના 3 ગુણોથી જે પ્રકૃતિ બની હોય તે પ્રમાણે એક્ટ કરીએ. તેમ એમ કહે છે કે પૂર્વેના ભૌતિક અસ્તિત્વમાં સંડોવણોથી ઉત્પન્ન થાય છે અને જે તે ફરી ભૌતિક જીવનમાં ફસાવે છે, એવા લોભ, કામ, ક્રોધ, મત્સર જેવા એક અજ્ઞાની મનુષ્યના લક્ષણો આપની અંદર કેવી રીતે હોઈ શકે? એટલે ભગવાન આનો માન ભંગ કરે છે. તો એ કહે છે કે તમારામાં આવા લક્ષણ નહીં હોય, અને તોય પરમેશ્વર તરીકે આપ ધર્મની રક્ષા કાજે અને દુષ્ટોના દમન માટે દંડ ધારણ કરો છો. આપ આ સમસ્ત વિશ્વના પિતા અને આધ્યાત્મિક ગુરુ છો, તેમજ તેના સર્વોપરી નિયંતા છો. આપ દુર્વ્યય કાળ છો અને પાપીજનોને તેમના પોતાના હિત અર્થે સજા કરો છો. ખરેખર આપની સ્વતંત્ર ઈચ્છાથી પસંદ કરેલા વિવિધ અવતારોમાં આપ પોતાને આ લોકના સ્વામી માનનારા લોકોના મિથ્યા અભિમાન દૂર કરવા નિર્ણયાત્મક રીતે કાર્ય કરો છો. એટલે જે વ્યક્તિ પોતાને સ્વામિત્વ, હું કંઈક છું એવો ગર્વ કરે, ત્યારે ભગવાન અલગ અલગ રૂપ ધારણ કરીને એ તોડવા માટે અવતરિત થાય છે. એમ ઇન્દ્ર કહે, તમે અવતરિત થાવજો. પોતાની જાતને ગર્વભર વિશ્વ સ્વામી, એટલે એ પોતાના વિશે હવે કહે છે, પોતાની જાતને ગર્વભેર વિશ્વ સ્વામી માનનારા મારા જેવા મૂર્ખ જનો આપને કાળની સામે પણ નિર્ભય જુએ છે, ત્યારે તરત જ તેમનો અહંકાર તજી દે છે અને સીધા આધ્યાત્મિક પ્રગતિ કરનારાઓનો માર્ગ અપનાવી લે છે. એ રીતે આપ ખલજનોને શીખ આપવા જ શિક્ષા કરો છો. તો ભગવાન આવી રીતના શિક્ષા કરે એમ ઇન્દ્ર ભગવાન કૃષ્ણને કહી રહ્યા છે. તો આવી રીતે બીજા ઘણા બધા શ્લોકમાં એ આવી રીતના ભગવાનની પ્રાર્થના કરે છે. અને હું અહંકારવશ થઈને પોતાને ઈશ માંડવા માંડ્યો હતો. એટલે હું અહંકારવશ થઈને પોતે સ્વામી છું, હું જ કરતા છું આ જગતનો, એવું માનવા માંડ્યો હતો. અને એ અહંકાર મારો તોડવા માટે તમે આવી રીતના મને સજા કરી, તે મારા માટે યોગ્ય જ હતી, એમ કરીને એ એમની પાસે માફી માંગે છે. તો આપણે આ જગતમાં જોઈએ છીએ કે ઘણા લોકોને કંઈ ને કંઈ આવી રીતના અહંકારવશ કંઈ ને કંઈ થઈ જાય, અથવા કોઈ કંઈ કહી જાય. ઘણી વખત શું છે કે સસરા વહુને કંઈ કહી દે ને વહુ 20-25 વર્ષ લગીને મનમાં રાખે કે સસરા બિચારા ગઢા થઈ જાય, હું પછી બતાવી દેવું. અને ખાસ કરીને સ્ત્રીના મનમાં અપમાન જે ઘૂસી ગયેલું હોય, પુરુષ તો હજી કદાચ ભૂલી જાય, અને મારી જેવા તો તરત જ ભૂલી જાય, તો પણ સ્ત્રીના મનમાંથી નીકળતું નથી. તો આવી રીતે આપણે ઘણી વખત જે અપમાન હોય ને આપણે માફ નથી કરતા, એના લીધે આપણા હૃદયમાં ઘૃણા પેદા થયા કરે. શું પેદા થાય? ઘૃણા. અને ઘૃણાને લીધે આપણું આત્મા અથવા હૃદય બળ્યા કરે, અને બળ્યા કરે અને આપણને ભગવાનનું સ્મરણ થવા દેતું નથી. જેવી રીતે ગયા વખતે આપણે કીધેલું કે ભક્તિમાં પ્રગતિ માટે થઈને જે છે કે પહેલાં આપણે શું કીધેલું હતું કે કંઈક સેવાથી આપણને રુચિ જાગે, ભક્તોના સંગમાં આવીએ.
સેવાથી વધુ સેવા કરવાની વૃત્તિ જાગે અને ધીમે રહીને ભગવાનનો સંગ આપણને ભગવાન આપી દે. અને ભગવાનનો સંગ આપી દે, જેમ કે પ્રહલાદ મહારાજે મંડપમાં સુવા માટે ગયા અને અજ્ઞાનવશ ભગવાનની સેવા થઈ ગઈ. તો બીજા જન્મમાં તરત જ માતાના ગર્ભમાં નારદ મુનિ સાથે કોન્ટેક કરાયો એમનો, અને નારદ મુનિના કોન્ટેકથી એમાં ભક્તિ જાગૃત થઈ ગઈ પૂર્ણ પ્રમાણે, અને એ જ્યારે અવતરિત થયા તે આખા જન્મ ભગવાનની ભક્તિ કરી. તો એવી રીતે જ્યારે આપણે કોઈક સેવા કરીએ છીએ તેના લીધે ભક્તોના સંગમાં આવીએ, અને આપણને જેમ આચાર્યોએ બતાવ્યું છે તેમાં આપણે શુદ્ધ 16 માળા જો આપણે કરીએ, શુદ્ધ 16 માળા કરતા થઈ જઈએ ધીમે ધીમે, તો પછી આપણી ભક્તિમાં પ્રગતિ થાય. પણ શુદ્ધ માળા જે કરવી, પહેલાં છે અપરાધયુક્ત નામ, પછી નામાભાસમાં નામ, અને પછી શુદ્ધ નામ. તો એ નામ પ્રત્યે આગળ વધવામાં આપણા મનમાં જે ઘૃણા કોઈને પ્રત્યે જાગૃત થયેલી હોય ને, તે બહુ મોટી વિઘ્ન ઉત્પન્ન કરે છે. કેમ? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જ્યારે આપણે એવી રીતે નામ લેવાનો પ્રયત્ન કરીએ, પણ મન શું છે, જે આપણે હૃદયમાં વાગી ગયેલું હોય ને, કોઈ કંઈ કહી દીધેલું હોય ત્યાં જતું રહે. ખાસ કરીને આપણી એક માન્યતા હોય, જેમ કે તમે બધા ભક્તો આવો છો અને બધાને, અમુક લોકોને એમ છે કે હું પ્રથમ પ્રસાદ લઈ લેવા દેવો જોઈએ, પણ એક વ્યવસ્થા માટે થઈને આપણે એને રોકતા હોઈએ છીએ. બધા આપણે પોતાની જાતને એમ સમજીએ કે અમે એટલા વર્ષથી આવીએ, હવે અમારી ઉંમર થઈ, અમને પ્રસાદ પહેલાં લઈ દેવા જોઈએ, પ્રભુ પૈસા પ્રસાદ લેવા નથી દેતા એટલે અમે ઘરે લઈને આવીએ, એવું બધાના મનમાં ચાલ્યા કરતું હોય. આમાં 3-4 છોકરા નથી આવ્યા. યશ કાં છે? યશ, ભાવેશનો, બાદરાયણનો અને પેલા તુલસીભાઈના 3 છોકરા હતા. એ પછાડી બેસેલા હશે, તો એને બહાર મોકલી દેવું. અહીંયા પ્રવચનમાં નહીં બેસવું હોય તો મંદિરની બહાર ઊભા રહે, તો નહીં તો તમે લોકો એને જબરજસ્તી નહીં લાવો અહીંયા ખાલી પૂરતું. એ લોકોને ઇન્ટરેસ્ટ નહીં હોય ભક્તિમાં તો નહીં લાવવા જોઈએ. પણ બીજાને કંઈક બીજું શું કહેવાય ને, બીજાને દુષ્પ્રેરણા જગાડે એવું કરવા સારું થઈને આવવું એ ખોટું કહેવાય. શું તમારું માનવું છે? હે? હા. હા, પછી બીજી બી વ્યવસ્થા જોવાની હોય ને, કે બીજા બી એને લાઇટલી લે કે આ ભક્તના છોકરા તો આવી રીતના રખડે છે તો કંઈ વાંધો નહીં, આપણે બી આવી રીતના ફરીએ, એવું થાય ને, એ પણ જોવું પડે ને. એટલે એક જે વિચાર આવે એ લોકોને એમ લાગે, એમ ઇન્દ્ર એ જ બતાવે છે કે લોકોને એમ લાગી છે કે તમે અહંકારી છો, પણ તમે બધાના શુભેચ્છક છો અને હિત માટે થઈને કહો છો જે કહો છો. તો એટલે એવું ગણવું બી જરૂરી છે એમ. એટલે ઘણી વખત શું થાય કે આપણી એવી ભાવના હોય, અહીંયા ઇન્દ્ર શું હતો, ઇન્દ્રનો યજ્ઞ થતો હતો અને એ ભગવાને રોક્યો તો ઇન્દ્રને ખોટું લાગી ગયું. એવી જ રીતે જ્યારે આપણા પર કંઈ આવેલું હોય ને અને આપણને એ નહીં થવા દઈએ ત્યારે આપણને બહુ ખોટું લાગી જાય હૃદયમાં. તો એ ખોટું લાગી ગયા પછી આપણે એનું નિરાકરણ નહીં કરીએ ને ઘૃણા ઉત્પન્ન કર્યા કરીએ, પ્રભુજી આવા ભક્તો આવા, તો પછી માળા જપ બરાબર થશે? તમે કરતા હશો 16 માળા કર્યા કરો, હરે કૃષ્ણ, પણ એ જપ માળા બરાબર થશે નહીં. તો એટલા માટે નિખાલસ પણ અહીંયા ઇન્દ્ર માફી માંગે છે અને ભગવાન જાણે છે કે એ દિલથી માફી માંગી રહ્યા છે. હવે ભગવાનને જો ખબર પડે, ભગવાનનો અંતર્યામી જે ખબર પડી જાય કે આ ઇન્દ્ર ઢોંગ કરી રહ્યા છે, તો એને માફ થોડા કરે મારા માફ અહીંયા? પણ એ જોઈ છે કે એણે દિલથી માફી માંગી છે તો એને માફ કરી દે. અને પછી આગળ અહીંયા કહે છે કે કંઈ વાંધો નહીં, તમે હવે એકદમ નમ્ર બનીને રહેજો. બહુ મસ્ત શ્લોક છે બધા, 3, 4, 5, 6 અંદર આગળ શું કહે છે ભગવાન? નહીં, આપણે તો 27મો અધ્યાય હતો ને.
અહીંયા કહે છે, અ મેન બ્લાઇન્ડેડ બાય ઇન્ટોક્સિકેશન વિથ હિઝ પાવર એન્ડ ઓપ્યુલન્સ કેનોટ સી મી નિયર બાય વિથ ધ રોડ ઓફ પનિશમેન્ટ ઇન માય હેન્ડ. ઇફ આઈ ડિઝાયર હિઝ રિયલ વેલફેર આઈ ડ્રેગ હિમ ડાઉન ફ્રોમ હિઝ મટીરિયલ ફોર્ચ્યુનેટ પોઝિશન. ભગવાન કે ચકી ગયેલો માણસ જોઈ નહીં શકતો કે હું દંડો લઈને ઊભેલો છું એના વૈભવમાં. ઇન્દ્ર, યુ મે નાવ ગો, તમે જઈ શકો છો, પણ એક્ઝિક્યુટ માય ઓર્ડર એન્ડ રિમેન ઇન યોર એપોઇન્ટેડ પોઝિશન એઝ ધ કિંગ ઓફ હેવન. તમે મારા જે આદેશ છે એનું પાલન કરતા રહેવો અને રાજા બની રહેવો, બટ બી સોબર વિધાઉટ ફોલ્સ ઈગો. મિથ્યા અહંકારથી રહિત એકદમ નમ્ર બનીને રહેજો, એમ ભગવાન એને આદેશ આપે છે. તો અહીંયા ભગવાને એમને માફ કરી દીધા, કારણ કે એણે હૃદયથી માફી માંગી. તો ચાણક્ય નીતિમાં શ્લોક છે, શું છે શ્લોક? શું છે? પૃથ્વી ભૂષણમ રાજા, નારીનામ ભૂષણમ પતિ, સર્વારી ભૂષણમ ચંદ્રો, વિદ્યા સર્વસ ભૂષણમ. પછી આગળ છે કોકિલા સ્વરૂપમ, કોકિલ સ્વરૂપમ ભૂષણ અને સમારૂપેનો તપસ્વીનો. એટલે જે ભગવાનના ભક્તો હોય, ભગવાન હોય, એને હંમેશા કોઈ મિથ્યા મત અહંકારવશ એ લોકો કોઈને એના મનમાં એવી ભાવના નથી હોતી કે મારું હું કોણ છું એમ બતાવવાનું, પણ એ લોકો ક્ષમા કરે છે જ્યારે વ્યક્તિ સામેથી નમ્ર ભાવે ક્ષમા માંગતો હોય તો. જો આપણે ક્ષમા ન કરીએ તો શું થશે? આપણો જપ જ બરાબર નહીં થાય, આપણી ભક્તિમાં પ્રગતિ રોકાઈ જશે. એટલા માટે હંમેશા આપણે માફ કરી દેવાની ભાવના રાખવી જોઈએ. અને દરેક વ્યક્તિ રાખતા જ હોય, પણ સામેવાળાનું એક હાથે તાળી પડે. કોઈ વ્યક્તિ છે, પેલા સ્ટુડન્ટ ક્લાસમાં બેઠેલા હોય અને એક જણ ચીમટો આપીને હંતાઈને ત્યાં બીજી જગ્યાએ બેસી જાય, પછી એ અપેક્ષા રાખે કે મને કોઈ ચીમટો નહીં ભરે, તો એ સંભવ છે? એ ચીમટો ભર્યો એટલે એને ચીમટો ભરવાનો જ છે સામેવાળો કોઈ. તો એટલા માટે પહેલાં આપણે જોવું જોઈએ કે મારી સાથે આવું વર્તન વ્યક્તિ કરે છે તો શેના માટે વર્તન કરે છે આવું. અને એ રીતે વર્તીને જો માફી માંગીએ તો આપણને માફી ગેરંટીડ મળે જ તે. કારણ કે ભક્તનું શું હોય છે? ભક્તની એ ભાવના જ હોય છે કે દરેક વ્યક્તિ ભક્તિમાં એક ભક્તના રૂપમાં પ્રગતિ કરે, નહીં કે અહંકારમાં રહીને મદ રહીને પ્રદર્શિત કરે કે હું બહુ ભક્તિમાં આગળ છું. એવી એની ભાવના નથી હોતી. સમજમાં આવે છે વાત? અક્ષયના મનમાં બહુ અહંકાર આવી ગયો હોય અને બધાને પ્રદર્શિત કરતો હોય હું બહુ સારો ભક્ત, તો હરિકીર્તનને થશે કે આ એની વૃત્તિ તૂટવી જોઈએ એમ થશે, કારણ કે એ એના માટે યોગ્ય નથી. હા, એ ભક્તિમાં પ્રગતિ કરે એ એનો ઉદ્દેશ છે. એની કરતાં ગુરુ કરતાં ચેલા હંમેશા સવાયા જ હોવા જ જોઈએ. બાપ કરતાં બેટા સવાયા હોવા જોઈએ. બાપને ગર્વ થાય મારો પુત્ર મારી કરતાં આગળ નીકળી ગયો, ગુરુને ગર્વ થાય કે મારો શિષ્ય મારી કરતાં આગળ ગયો, પણ એ યોગ્ય ગુણ દ્વારા, નહીં કે અહંકારવશ. એટલા માટે જ્યારે એને કંઈ રોકટોક કરવામાં આવે તો એના કલ્યાણ માટે રોકટોક થતી હોય, તો એ સમજવું જોઈએ અને આપણે નમ્ર બની રહેવું જોઈએ. ઘણી સમયે એવું થાય કે વ્યક્તિ માફ નહીં કરી શકતા, અને એટલે શાસ્ત્રોમાં એવા પણ ઉદાહરણ છે કે જેમાં માફી મળે તો શું પરિણામ આવ્યું? અહીંયા ઇન્દ્રએ દિલથી માફી માંગી તો એનું પરિણામ શું આવ્યું? કે એને માફ કરી દીધો, ભગવાને એને એની પોસ્ટ પર રહેવા દીધો અને સાથે સાથે નમ્રતાથી એની સેવા એક્ઝિક્યુટ કરવાની એને આદેશ આપ્યો. પણ ઘણી વખત જોઈએ શાસ્ત્રમાં એવા પણ ઉદાહરણ છે જેમાં માફ નથી કરી શકતા, અને એમાં શું થાય છે? બે ઉદાહરણ આપણે એવા જોઈશું. એક છે દ્રોણાચાર્ય અને ધ્રુપદ રાજાનો. ધ્રુપદ રાજા અને દ્રોણાચાર્ય બે સ્કૂલમાં સાથે કોલેજ શું કહેવાય ગુરુકુળમાં સાથે ભણતા હોય, અને દ્રોણાને બહુ પ્રેમ ઉપજે, ધ્રુપદને બહુ પ્રેમ ઉપજે દ્રોણાચાર્ય પર.
અને એ કહે કે હું રાજાનો પુત્ર છું, હું જ્યારે મોટો થઈશ અને મારી પાસે રાજ્ય આવશે ત્યારે હું તમને મારું અડધું રાજ્ય આપીશ. અને એ રીતના સમય વીતતો જાય અને બે જણા મોટા થઈ જાય. આ બાજુ આ રાજા બની જાય, આ બાજુ આ બ્રાહ્મણ તરીકે એકદમ અકિંચન રહેવાનો પ્રયત્ન કરે છે. તો આ બાજુ એની પત્ની કૃપી જે છે એને કહે કે આપણા બાળકને બહુ ખાવા પીવાના પણ ફાંફા પડે છે. તમે કહેતા હતા કે દ્રુપદ મારો મિત્ર છે, મને અડધું રાજ્ય આપવાની વાત કરેલી છે, તો ચાલો આપણે એની પાસે જઈએ ને કંઈક માંગીએ. એટલે ત્યાં જાય છે દ્રુપદના રાજ્યમાં. અને દ્રોણાચાર્ય બધા જાણો છો ને દ્રુપદ કોણ છે? કોણ નથી જાણતું દ્રુપદ રાજા કોણ છે? એમ બધા જાણે છે દ્રુપદ રાજા કોણ છે? એમ બોલો પારસ માતાજી. પારસ માતાજી ક્યાં મેં જોયા છે? હા, કોણ હતા દ્રુપદ રાજા? દ્રૌપદીના પિતા. વેરી ગુડ. તો દ્રૌપદીના પિતા છે દ્રુપદ રાજા. અને દ્રોણાચાર્ય કોણ છે? હા, પાંડવોના અને કૌરવોના શસ્ત્ર શિક્ષા આપનાર ગુરુ. તો એ જાય છે અને કે એ દ્રુપદ, તે મને 50% રાજ્ય આપવાનું કીધેલું ને, એ મારું 50% એટલે અડધું રાજ્ય મને આપ હવે. એટલે સભામાં બધા મંત્રીઓ બેઠા હોય, એની વચ્ચે આવી રીતના માંગે તો માણસનો અહંકાર બહુ હાઈ હોય. ઘણી વખત મિત્ર છે, મિત્ર માંગે તેથી શું થઈ ગયું. ઘણા વખત મારા દોસ્તારમાં આવે અમેરિકાથી, તો એમ સાંભળેલી હોય કે જયેન્દ્ર, પહેલાં તો અમે ક્રિકેટ સાથે રમતા હોય, લંગોટિયા હોય, લખોટી જાતે રમતા હોય, તો મને કે એ જયલા બધાની વચમાં એમ કીધે, આમ તેમ ગાળ સાથે બધી વાત કરવા માંડે. એને ખબર નહીં હોય કે આપણે ક્યાંથી ક્યાં આવી ગયેલા હોય. એટલે ચેતના દ્વારા કે આપણે હવે કોઈને બી માનથી વાત કરતા હોય, આપણે સમજીએ કે એવી રીતના એ પણ ત્યાં મોટો થઈ ગયેલો હોય માણસ અમેરિકામાં. એટલે એ બતાવવા માંગતો હોય કે તું મારાથી મોટો નથી. પણ ઘણી વખત શું થાય કે ભક્તોને ખોટું લાગી જાય. અમારા દિવ્ય પુરુષ દાસ છે, મેં આની પહેલાં બી એક વખત ઉદાહરણ આપેલું કે 2007માં મેં એને સેવા આપેલી કે ભાઈ નિત્ય સેવા તમારે કલેક્ટ કરવાની, અને નિત્ય સેવામાં અમુક લોકોએ જે પણ લખાવેલા તે એની પાસે લેવા જવાનું. તો એક ભક્ત છે આપણા, દુકાન ચલાવે છે અહીંયા શોપિંગ સેન્ટરમાં, તેની પાસે 500 રૂપિયા લક્ષ્મી સેવાએ લેવા ગયા 4 વાગે. અને પેલા લાવની 500. એટલે હવે દિવ્ય પુરુષદાસ બિચારા નિખાલસ, એ તો મને પણ ઘણી વખત તું એમ કહી દે તો આને એટલે એના મનમાં એવું નહીં હોય કે આને ટોળી પાડવો છે, પણ એની નેચરલ ભાષા એવી છે. તો પેલાને એમ કીધું તો પેલા ઘરાકની વચ્ચે એને એવું કીધું તો ખોટું લાગી ગયું. મને ફોન કર્યો, મને કે તમે આ વ્યક્તિને મોકલ્યા છે, આવી રીતે વ્યક્તિને મોકલવાના નહીં કદી. હવે પછી હું 500 રૂપિયા આપવાનો જ નથી. મેં કીધું કેમ? તે કે આને કંઈ માંગવાની અક્કલ જ નથી. એમ કે બધા ઘરાકની વચ્ચે જાણે મેં એની પાસે ઉછીના લીધા હોય એવી રીતે મારી પાસે માંગ્યા. તો એવી જ રીતે પછી એણે 500 રૂપિયા નિત્ય મેં બહુ સમજાય. મેં કીધું એ તો એને કોઈ એવો ભાવ મનમાં એવી ભાવ નથી ભાઈ, એવી રીતના કહી દે. પણ લોકોનો અહંકાર એટલો હાઈ હોય, ખોટું લાગી જાય. અહીંયા દ્રુપદ રાજાને ખોટું લાગી જાય. એમ કહે કે તમને માંગવાની જે તમે ભિક્ષા માંગી રહ્યા છો, અને ભિક્ષા કેવી રીતે માંગવી એનું તમને ભાન નથી. હવે તમે નમ્રતાથી જો એક ગાય માંગો તો હું ગાય આપીશ એક તમને, પણ એ પણ જો તમે નમ્રતાથી માંગશો તો. એટલે દ્રોણાચાર્યને લાગી જાય ખોટું, અને ત્યાંથી જતા રહે અને કે હવે હું તમને જોઈ લઈશ. અને આ બાજુ જાય પછી વિચારે કે હવે મારે કમાવવું જોશે. એટલે કમાવા માટે શિક્ષણ આપવું પડે. એટલે એ કે શસ્ત્ર વિદ્યા આપવું હસ્તિનાપુરના રાજવીઓને. એ વખતે હસ્તિનાપુરની નામના હતી, એટલે કૌરવોને અને પાંડવોને શસ્ત્ર વિદ્યા આપે. અને પછી ગુરુ દક્ષિણામાં કે દ્રુપદ રાજાને જીતી આવો. એટલે પહેલાં દુર્યોધનને એની ટોળકી જાય, કૌરવો હારીને આવે. પછી પાંડવોમાં અર્જુનને એને મોકલે, એ દ્રુપદ રાજાને જીતીને લઈ આવે. હવે પછી કહે જો દ્રુપદ, હું તારા રાજ્યનો રાજા છું, પણ હું તને અડધું રાજ્ય આપીશ, દાનમાં આપીશ. હવે હું આ ભાગનો રાજા હું ને નદીના પેલી ભાગનો રાજા તું. એટલે દ્રુપદ રાજાને કહે કે આ મારું રાજ્ય અને ક્ષત્રિયને દાનમાં આપે, ભિક્ષા આપે? ક્ષત્રિય કોઈ દિવસ ભીખ માંગે?
મારું રાજ્ય જાણે મને ભિક્ષામાં આપતો એવી જ ના આપે, એને લાગી જાય ખોટું. હવે એને ખોટું લાગી જાય એટલે એ યજ્ઞ કરે, પુત્રેસ્તી, હે પુત્ર કામેસ્તી યજ્ઞ કરે. તો એમાંથી યજ્ઞમાંથી બે વ્યક્તિ ઉત્પન્ન થાય, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી. દ્રૌપદી પેલો અર્જુન બહુ સરસ યુદ્ધ કરીને જીતી આવ્યો હોય ત્યારથી નક્કી કરે કે આને મારી કન્યા હું આપીશ. દ્રુપદ રાજાએ નક્કી કરી નાખેલું હોય અર્જુનને મારે, એની મારી છોકરીને. પણ ધૃષ્ટદ્યુમ્ન ઉત્પન્ન થયો હોય, ઉત્પન્ન કરે આને મારવા માટે. કોને મારવા? દ્રોણાચાર્યને. હવે એણે વેર રાખ્યું મનમાં. કેટલા વર્ષ વેર ચાલ્યું? કુરુક્ષેત્રનું યુદ્ધ થયું. કુરુક્ષેત્રના યુદ્ધમાં દ્રુપદ મહારાજ 14મા દિવસે મરી ગયા. એણે ધૃષ્ટદ્યુમ્ન ઉત્પન્ન કરેલો છે મારવા માટે દ્રોણાચાર્યને, પણ જોવા માટે રહ્યા નહીં. 14મા દિવસે એનું મૃત્યુ થઈ જાય. અને 18મા દિવસે ધૃષ્ટદ્યુમ્ન દ્રોણાચાર્યને મારે છે. અને આ વાતનું ખોટું લાગી જાય એના પુત્ર અને અશ્વત્થામાને, દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાને. અને અશ્વત્થામા ધૃષ્ટદ્યુમ્નને પછી મારી નાખે, રાત્રે છૂટેલા હોય ત્યાં. તો એવી રીતે આખું વંશ નાશ પામે છે. એક વ્યક્તિએ ખાલી કેટલી તકલીફ થઈ, ખાલી કેવી રીતે માંગવું એ વૈદિક કાળમાં માંગવાની રીત છે. કેવી રીતના રીત છે? દીપ, હે કે પહેલાં જેની પાસે આપણે કંઈ પણ યાચના કરવા જઈએ ને એટલે ભક્ત આપણી પાસે ફોન આવે મારી પર, એટલે પેલા મહિમા ગાવા માંડે આપણે, એટલે આપણને ખબર પડી જાય કે આપણી પાસે કંઈક આપવાનું છે. અને મારી એવી ટેવ છે કે કોઈ બી મારી પાસે માંગવા આવે એટલે હું એને આપું કંઈક ને કંઈક, એમને એમ જતો કરું નહીં. કોઈ બી ગમે એવી તકલીફ હોય પણ મારી ટેવ પહેલેથી છે. તો એવી રીતે બધા મારા સગા જાણે. શું મારા પિયરમાં, એટલે મારા પિયર હું મારા સસરાલમાં, સુનીતાના પિયરમાં બધા જાણે કે આને ગમે તેમ મસ્કા મારીને આની પાસે લઈ લેવાય. આ સોનલ પણ જાણે અને સુધીર પણ બહુ સારી રીતે જાણે. ભાઈને કોઈ મસ્કો મારે, મસ્કો નહીં એટલે હું મારી દયાનો ભાવ છે એમ. એ લોકો એમ સમજે કે મસ્કો મારે એટલે આપી દે એમ, એવું નહીં આપવું. હે હા એમ ભોળા બહુ એટલે આપી દે. ભોળા દયાનો ભાવ છે. તો શું પોઈન્ટ હતો? તો ગમે ત્યારે વૈદિક પદ્ધતિ એવી છે કે જેની પાસે આપણે કંઈ મેળવવાનું હોય. પહેલાં છે ને હું નાનલો હતો ને ત્યારે હું એમ વિચારતો કે આ હવાલદાર તો હવાલદાર જ કહેવાય ને, એને હું આપણે પકડે તો માન આપવાનું, એને બી ખબર છે મારી પોઝિશન શું છે એમ. પણ જ્યારે હું ઇસ્કોનમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે એને બી એની પોઝિશનનું માન હોય, એટલે એની સાથે જ પણ આપણે જ્યારે વાત કરવાની હોય તો માનથી વાત કરવાની. ઇસ્કોનમાં આવ્યા પછી મને ખબર પડી, ત્યાં લગીને હું આદિવાસી હતો. ખ્યાલ આવ્યો કે નહીં? તો એવી રીતે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે વાત કરીએ ત્યારે એની સાથે નમ્રતાથી કરવાનો, એનો મહિમા ગાવાનો, અને પછી આપણે જે કંઈ કરાવવું હોય તે કરાવડાવવાનું એક પદ્ધતિ છે. એટલે આ કેસમાં દ્રુપદ રાજા પાસે એક જ્યારે ગયા દ્રોણાચાર્ય, ત્યારે એણે કહેવું જોઈએ, દ્રુપદ રાજા તમે બહુ મહાન છો, આપણે કેવી રીતના બચપણમાં ભણતા હતા અને તમે કેટલા દયારૂપે મને અડધું રાજ્ય આપવાની વાત કરેલી હતી. એવી રીતના જો કીધું હોતે તો એનો મહિમા બધા મંત્રીઓની વચ્ચે વધી જતે. તેની જગ્યાએ ઊંધું કીધું, લાવ અડધું રાજ્ય એમ કે, એટલે ખોટું લાગી ગયું. તો એવી રીતે આપણે શાસ્ત્રોમાં ઘણા ઉદાહરણ જોઈએ કે ખોટું લાગી જાય ને માફ નથી કરી શકતા તો કેવું અર્થનો અનર્થ થઈ જાય છે. એટલા માટે આપણામાં માફ કરવાની વૃત્તિ હોવી જોઈએ, અથવા કેળવવી જોઈએ, અથવા કેમ એમ જોવું જોઈએ કે કેટલાઓ જન્મો હું આ જગતમાં ફર્યા કર્યો અને ભગવાને મને કેટલી બધી ફેસિલિટીઓ આપી અલગ અલગ યોનિઓમાં, અને છતાં મેં ભગવાન તરફ મારું ભાવના નથી વિકાસ કરી, તો પણ ભગવાન મને અલગ અલગ શરીર આપે છે કૃપાવશ. તો આ જન્મમાં મને ભગવાને કૃપાવશ જો તો આપણા દરેકના હૃદયમાં તો પરમાત્મા બેઠેલા છે ને. કૃષ્ણ ભગવાન જાણે છે ને કે આવા કેટલા બદમાશ છીએ. આ દરેક વ્યક્તિ અહીંયા બેઠેલો છે, એમાં એક પણ વ્યક્તિ એમ નહીં કહે કે મારામાં ઇન્દ્રિય ભોગની વૃત્તિ નથી, મોજ કરવાની કોઈ બી પ્રકારની ભક્તિમાં આવ્યા પછી પણ, છતાં ભગવાન આપણને ભક્તિમાં આગળ વધારવા માટે પ્રયત્નશીલ રહી છે. ઘણી વખત આપણે જોઈએ
કે ભગવાન કૃપાવશ આપણને અમુક વસ્તુ નહીં પ્રાપ્ત થવા દે, અને પાછળથી આપણે રિયલાઇઝ થાય કે એ વખતે મને આ વસ્તુ મળી ગઈ હોતે તો હું કદી ભક્તિમાં હોતે જ નહીં. જેમ કે હું ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર બન્યો પછી એ વખતે અમેરિકાના વિઝા મેળવવા બહુ ભારી, અત્યારે પણ ભારી, એ વખતે તો ઓર ભારી હતા. 2000ની સાલની વાત છે. તો હું અમેરિકા જવા માટે એપ્લાય કર્યું. પહેલી વખતે ઇન્ટરવ્યૂ આપવા ગયો, રિજેક્ટ થઈ ગયો. બીજી વખતે ઇન્ટરવ્યૂ આપવા ગયો અને ફટ મને એમ થયું હમણાં સ્ટેમ્પ મારી દે કે મળી જ જવાના વિઝા. અને એક કારણ એને પૂછ્યું કે મેં ત્યાંથી સ્પોન્સર મંગાવેલા, ગીવ ઇન ક્રેડિબલ રીઝન વાય ધેટ પર્સન વોન્ટ ટુ સપોર્ટ યુ. તો હવે એ વખતે જો એ વ્યક્તિ તને એવું એકદમ પ્રોપર સચોટ રીઝન આપો કે અમેરિકન વ્યક્તિ તમને શું કરવા સપોર્ટ કરે છે, તો અત્યારે જો આપણે એ પ્રશ્ન પૂછ્યો હોય તો ફટ દઈને જવાબ કે એ જ્યારે અહીંયા હતા ત્યારે અમે એને આ સ્થિતિ થયેલી બનાવી નાખીએ વાત તરત જ, આ સ્થિતિ થયેલી પણ અમે એને મદદ કરી ત્યારે એ બચી ગયેલા. પછી બીજી વખત પણ એવી સ્થિતિ કરી કે બિઝનેસમાં ભાવ્ય લોસ થઈ ગયો, બેન્કરપ્સીનું કારણ આવી ગયું હતું, અને એ વખતે અમે મદદ કરીને એને ઊભા કર્યા. ફટ એને એવું રીઝન આપી દઈએ અને પેલો કે હા એટલે એ તને મદદ કરે છે હવે અમેરિકા જઈને. પણ એ વખતે નહીં, બસ એ મારો ફ્રેન્ડ છે, મારા પિતાના, એટલે મને મદદ કરવા ઈચ્છે છે. રિજેક્ટ. બધા ક્વેશ્ચન બરાબર ચેલા, લાસ્ટ ક્વેશ્ચન મને કહે, અને એ લાસ્ટ ક્વેશ્ચન મેં બરાબર આપીને આન્સર નહીં આપી, રિજેક્ટ. હવે રિજેક્ટ થઈ ગયું ત્યારે દુઃખ લાગ્યું, દુઃખ લાગે ને. પણ આજે હું જોઉં કે ભગવાને મને એ રિજેક્ટ જો કર્યો નહીં હોતે, એ વખતે વિઝા વખતે ભગવાને પરમાત્મા રૂપે મને પ્રોપર આન્સર અપાવડાવી દીધો હોતે તો અમેરિકામાં હું ભૌતિકવાદી જીવન જીવતો હોતે, ભક્તોના સંઘમાં જ નહીં આવ્યો હોતે અને ભક્તિમાં જ નહીં લાગ્યો હોતે. અને તો આ ભગવાન મને આ બધું બનાવવા માટે નિમિત્ત બનાવવાના છે, એ પણ નિમિત્ત નહીં બનાવતે. તો આજે એ વખતે જે ભગવાને મારા માટે કર્યું તે કૃપાવશ કરેલું કહેવાય ને, પણ એ વખતે આપણને ખોટું લાગી શકે. તો એવી રીતે ભગવાન આપણા પર કૃપાવશ આપણને ઘણું વસ્તુ આપતા હોય પણ આપણે સમજી શકતા નથી. હવે એવી રીતના બહુ બધા શાસ્ત્રોમાં પ્રમાણ છે કે આપણી સાથે બહુ ખરાબ થાય પણ આપણે ઘણી વખત માફ કરી શકતા નથી. એવું પૂર્વેમાં બી હતું ને અત્યારે પણ છે. પણ જો આપણે માફ કરી દઈએ, જેમ કે પુલસ્ય ઋષિ હોય તો પુલસ્ય ઋષિના જે શિષ્યો હોય તે બધા રાક્ષસ કુળના છે. અને એક દિવસ પરાશર મુનિ વેદ વ્યાસજીના પિતા છે, અને એના દાદા એટલે કે પરાશર મુનિના પિતાની હત્યા કરી નાખે. તો એ હત્યા કરી નાખે એટલે પરાશર મુનિને બહુ ગુસ્સો આવે. બધા સાંભળો છો ને, પરાશર મુનિ કોણ છે? સંદીપભાઈ, રેવતુભાઈ, પરાશર મુનિ કોણ છે? હે રાકેશભાઈ? અહીંયા ભગવાનની ડેફિનેશન છે ને, એ આ પરાશર મુનિની વ્યાખ્યા છે. આ 6 ઐશ્વર્યો જે છે ને એ પરાશર મુનિની વ્યાખ્યા છે. આ 6 ઐશ્વર્ય જે છે ને, શું છે? કયા 6 ઐશ્વર્ય? સર્વદર્શન પ્રભુ શ્લોક બોલો. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય સહસ્રિય બોલો. ષડભગ ઇતિ ગણ. તો એ 6 ઐશ્વર્ય જે છે ભગવાનની વ્યાખ્યા જે કરી એ પરાશર મુનિએ કરી. તો એ પરાશર મુનિ એક યજ્ઞનું આયોજન કરે કે મારા પિતાની હત્યા કરી, એક પણ રાક્ષસ આ ધરતી પર જીવતો નહીં રહેવા દેવું. અને યજ્ઞ કરે છે, એમાં બધા રાક્ષસો આવી અને અંદર આવીને મરી જવાના હોય એવો યજ્ઞ કરે. જેવી રીતના જન્મજય રાજા યજ્ઞ કરે, બધા સર્પ મરીને ભસ્મ થઈ જાય. કારણ કે પરીક્ષિત મહારાજને તક્ષક નાગ કરડે અને એમનું મૃત્યુ થાય તો એના મનમાં વેર રહી જાય, અને એ બધા એક પણ સર્પ આ જગતમાં હું નહીં રહેવા દેવું, અને સર્પ મારવા માટેનો યજ્ઞ કરે. એવી રીતના પરાશર મુનિ બધા રાક્ષસોના કુળનો નાશ. તો પુલસ્ય ઋષિ જોઈએ કે આમ કરવાથી તો બધા રાક્ષસ કુળ નાશ થઈ જશે, મારા બધા શિષ્ય નાશ પામશે. એટલે વશિષ્ઠજી પાસે જાય છે અને કે આને યજ્ઞ કરતાં રોકો. અને વશિષ્ઠજીને પુલસ્ય ઋષિ જાય છે પરાશર મુનિ પાસે અને કહે છે
કે એક વ્યક્તિએ કોઈ કારણસર ભૂલ કરીને તમારા પિતાની હત્યા કરી, એમાં તમે આખા રાક્ષસ વંશનો શું કરવા નાશ કરો છો. અને વાત માની જાય છે અને માફ કરી દે છે. અને માફ કરી દે છે તેઓ વશિષ્ઠજી એમને શું આપે છે? એક વરદાન આપે છે પુલસ્ત્ય ઋષિને બેવ. શું કહે છે કે જે તમે શ્લોકનું અધ્યયન કરશો એ તમને કાયમ માટે હૃદયસ્થ રહેશે ને મોઢે રહેશે. અને તમારે ત્યાં એવો પુત્ર જન્મશે જે આખા બ્રહ્માંડમાં તમારું નામ રોશન કરશે. તો એટલા માટે પરાશર મુનિને ત્યાં વેદ વ્યાસનો જન્મ થાય. અને કંઠસ્થ રહેવું બહુ જરૂરી છે. કોઈ પણ વસ્તુ જરૂર છે. કેમ? આપણે ભગવદ્ ગીતા વાંચ્યું, આજે હું વાંચતો હતો ને, એટલું સરસ એનું આખ્યાન હતું ધ્રુવ મહારાજનું. ધ્રુવ મહારાજ ને નારદ મુનિ એને એક હિન્ટ આપે છે ભગવાન કેવા દેખાય એમ. અને એ ભગવાન એના મનમાં પ્રગટ થાય છે. એટલું સરસ વર્ણન છે. અને એમાં એક શ્લોક છે જે ચોથા અધ્યાયનો 14મો શ્લોક છે ને, એવમ જ્ઞાત્વા તમ કર્મ પૂર્વેરપી મુમુક્ષુભિ. આવી રીતે તું તારા કાર્ય કર. પૂર્વેના જે મુક્તિ પામવા માટે લોકોએ કાર્ય કર્યા એવી રીતના તું કાર્ય કરીશ તો તું પણ બી મને પ્રાપ્ત કરીશ. 15મો શ્લોક છે, સોરી, ચોથા અધ્યાયનો 15મો શ્લોક. તો એના રેફરન્સમાં અહીંયા એ શ્લોક હતો. એવી રીતના સેમ, એટલે એ શ્લોકના રેફરન્સમાં આ ધ્રુવ મહારાજનું ઉદાહરણ કોટ કરી રેફરન્સ આપી શકાય એ શ્લોક. તો હવે એ વખતે મને મોડે થયું, એમ મનમાં યાદ રહ્યું. પણ ઘણી વખત 2 વર્ષ પછી હું શ્લોક આપવા જઈશ ત્યારે આ ધ્રુવ મહારાજનું રેફરન્સ એમાંથી મને કદાચ ન પણ આપી શકું, યાદ ન પણ આવે. એટલા માટે જે પણ વસ્તુ જ્યારે પણ આપણે યાદ કરવા માંગીએ ત્યારે હૃદયસ્થ રહે એ બહુ મહત્ત્વનું છે. તો એવો આ વરદાન પરાશર મુનિને આપે છે. તો શેના માટે આ એવું વરદાન પ્રાપ્ત થયું? કારણ કે એમણે માફ કરી દીધું. એટલા માટે આ સમજાવવા માટે કે જો આપણે માફ નથી કરતા અને ઘૃણા રાખીએ છીએ, જો આપણે માફ નહીં કરીએ તો શું થાય? ઘૃણા પેદા થયા કરે. એવી રીતના ભરત રાજાને એની મા કઈ તરફ બહુ ઘૃણા પેદા થઈ ગઈ. કેમ ઘૃણા પેદા થઈ? કારણ કે એની માએ એવું વરદાન માંગ્યું જે ભરત રાજાને બિલકુલ મંજૂર નહીં હતું. શું માંગ્યું? રામને વનવાસ અને ભરતને ગાડી. તો એ ભરત રાજાને બિલકુલ મંજૂર નહીં હતું. તો એની મા સાથે બોલવાનું બંધ કરી દે છે. અને જ્યારે પણ એની મા એની સામે મળે નજર ફેરવી લે અને ઊંધા મોડે કંઈક કટાક્ષ મારે જ્યારે પણ એની મા મળે ત્યારે. એટલે એની મા બહુ દુઃખી હોય, ભરત પણ બહુ દુઃખી હોય. અને એક વખત ભરદ્વાજ ઋષિ આવે અને સમજાવે છે કે જો તું તારી માના લીધે થઈને તને દુઃખ થયું, પણ તું જે વર્તન કરી રહ્યો છે એના લીધે તારી માને કેટલું દુઃખ થતું છે એ તે જોયું? ખ્યાલ ને? એક વસ્તુ સમજ કે આ ભગવાનની પ્લાનથી આયોજન થયેલું છે આવું, કે ભગવાન લીલા કરવાના હતા. દેવતાઓ રાહ જોઈ રહ્યા છે કે ભગવાન ક્યારે વનમાં જાય ને આ બધા રાક્ષસોનો વધ કરે. અને ભગવાન જો આવી રીતના જશે વનમાં તો આ બધા રાક્ષસોનો વધ થશે. અને ભગવાનનો અવતાર થવાનું આ જ કારણ છે. ને એટલા માટે થઈને આને નિમિત્ત બનાવી છે કહીને તું સમજ. તો આવી રીતે એને સમજાવે છે ત્યારે ભરતને રિયલાઇઝ થાય છે કે બહુ બધા ઉદાહરણ આપે કે જો ચંદન છે, ચંદનનું લાકડું કુંવાળી કાપે છે કુંવાળી, પણ કુંવાળીને સુગંધિત કરી દે છે લાકડું. એવી રીતના પથ્થર પર ચંદન ઘસે છે તો શું થાય છે? પથ્થર સુગંધિત થઈ જાય છે. તો એવી રીતે જો તને કંઈ દુઃખ પહોંચ્યું હોય તો તારે એને માફ કરી દેવી જોઈએ. તારે સુગંધ ફેલાવવી જોઈએ. અને માફ કરી દઈશ તો તારા મનમાં ઘૃણાનો ભાવ જતો રહેશે ને એના દ્વારા તું ભગવાનનું હંમેશા સ્મરણ કરી શકીશ. તો ઘણી વખત આપણે આવી રીતના આપણા મનમાં ઘૃણા પેદા થઈ જાય, આપણે માફ કરી શકતા નથી. કારણ કે હૃદયમાં બહુ વાગી ગયેલું હોય. એક ટીચર સમજાવે કે આ વસ્તુ કેટલી ખરાબ છે. સમજાવવા માટે શું કરે? બધા બાળકોને કહે
તમારા ક્લાસમાં કેટલા દુશ્મન છે બધાને, બધા સ્ટુડન્ટને સમજાવવા માંગે ઘૃણા કેટલી ખરાબ છે એમ. તો બધા સ્ટુડન્ટને કહે કે બધા એક ભાઈ તમારે કની સાથે નથી, કેટલા જણા સાથે નથી બનતું? દીપ. તો દીપ કહે કે 5 જણા સાથે. મતંગ પ્રભુ તમારે કેટલા જણા સાથે? મતંગ પ્રભુ 6 જણા સાથે. હે હરિકીર્તન તમારે કેટલા? તો હરિકીર્તન કહે મારે 2 જણા સાથે. હે સંદીપભાઈ કહે મારે 5 જણા સાથે. તો એક બાળક ઊભો થયો કે મારે 20 જણા હાથે નથી બનતું ક્લાસમાં. તો કે એવું કરો તમે બધા, જેને જેટલા સંખ્યા હાથે નથી બળતું એટલા સંખ્યા ટમાટર લઈ આવો તમારી બેગમાં કાલે. અને બધા કોઈ 5 લાવ્યું, કોઈ 6 લાવ્યું, કોઈ 10 લાવ્યું, કોઈ 11 લાવ્યું, કોઈ 20 લાવ્યું, જેને 20 હતા. અને પછી ટીચરને આપ્યા. તો ટીચર કહે કે નહીં તમારી પાસે રાખો, હું જ્યારે માંગીશ ત્યારે આપજો, તમારી બેગમાં જ રાખજો. એટલે 1 દિવસ જાય, 2 દિવસ જાય, 3 દિવસ જાય, ચોથો દિવસ જાય એટલે ટમેટા ગંધાવા માંડે બેગમાં. 5 દિવસ જાય, 6ઠો દિવસ જાય એટલે ટીચર આ લઈ લો, નહીં તો બહુ ગંધાય છે અમારો. ટીચર કે જો તમે ઘૃણા રાખો મનમાં તો આવી જ રીતે તમારું હૃદય દૂષિત થઈ જાય છે. સમજાવે ટીચર બાળકોને કે આપણે જેટલી ઘૃણા રાખીએ અને માફ નહીં કરીએ તો આપણે આવી રીતના દૂષિત થઈ જશું. એટલા માટે માફ કરવું એ શું છે? સમારૂપેના તપસ્વીનો. ભગવાન આપણને માફ કરે છે, આપણે પણ લોકોને માફ કરવા જોઈએ. ધ્રુવ મહારાજના કેસમાં આવું જ થયું. ધ્રુવ મહારાજ જે હતા, તો ધ્રુવ મહારાજની માં જે સુનીતિ છે, જ્યારે એના પિતા અપમાનિત કરી દે ઉત્તનપાદ ધ્રુવ મહારાજનો, અને કંઈ બોલતા નથી, સુરુચિ એનું અપમાન કરે, ત્યારે એની માં કોઈ પ્રતિક્રિયા આપતી નથી, પણ એને બાળકને કહે જાઓ તમે ભગવાનને પ્રસન્ન કરો, અને ભગવાનને પ્રસન્ન કરશો તો જે પણ તમારી જે તમન્ના છે એ તમને બધી પૂરી થઈ જશે. અને એના દ્વારા શું થયું? ઉત્તનપાદને એણે જીતા. જો એ વખતે રિએક્શન આપ્યું હોત તો ઉત્તનપાદને જીતી શકતે? ઉત્તનપાદનો ભાવ જીતી શકતે નહીં. અને આ એવી જ રીતે બીજો એક કેસ છે શાસ્ત્રમાં, જે શર્મિષ્ઠા, જેમાં એકબીજાને માફ નથી કરી શકતા, શર્મિષ્ઠા અને દેવયાનીનો. ખબર છે તમને બધાને? કોને કોને ખબર છે? તો દેવયાની અને શર્મિષ્ઠા બહુ ખાસ ફ્રેન્ડ હોય, એ બહુ બચપણથી ફ્રેન્ડ હોય. એક બ્રાહ્મણ છે, જે દેવયાની છે એ શુક્રાચાર્યની કન્યા છે, અને આ શર્મિષ્ઠા છે એ રાજા ક્ષત્રિયની કન્યા છે, અને ઋષિ પર્વત રાજા હોય તેમની પુત્રી હોય. તો એક દિવસ બંને જણા તળાવમાં સ્નાન કરવા જાય, અને સ્નાન કરીને શર્મિષ્ઠા પહેલી બહાર આવી જાય અને ભૂલથી દેવયાનીના કપડાં પહેરી લે, અને બહાર આવીને એના કપડાં પહેરી લે. તો જ્યારે દેવયાની બહાર આવે તો જોઈ કે એના કપડાં શર્મિષ્ઠાએ પહેરી લીધા હોય. તે કેમ આવું કર્યું? મારા કપડાં પહેરી લીધા? એટલે પેલી કે ભૂલ થઈ ગઈ. અરે તમે ક્ષત્રિયો કૂતરા જેવા, એટલે જ્યારે બોલવા મારો બ્રાહ્મણ હોય એટલે ગાંઠે નહીં. એટલે એક કૂતરો કોઈના ઘરમાં પ્રવેશી જાય ને યજ્ઞ માટે મૂકેલું માખણ, યાગ માટે મૂકેલું માખણ ખાઈ જાય, એવી રીતે તે મારા કપડાં પહેરી લીધા. એમ કે હું બ્રાહ્મણ, મારા કપડાં માખણ જેવા, અને તમે ક્ષત્રિયો કૂતરા જેવા. કહેવા પછાડી આવો એનો મર્મ છે. અને એવું કટાક્ષમાં બધા તીક્ષ્ણ વાણી બોલે. તે પેલી ક્ષત્રિય હતી, એને આવી ગયો ગુસ્સો. તો એણે એક્શન બતાવી, ઉચકીને દેવયાનીને બાજુમાં કૂવો હોય એમાં નાખી દીધી. પછી ગભરાય, કારણ કે એને ખબર હોય કે આ તો શુક્રાચાર્યની કન્યા છે. એટલે દોડતી જાય એના પિતાને કહે, પિતા ભૂલ થઈ ગઈ, આજે શું થયું? કે દેવયાની આવી રીતના મને કીધું, માથી ભૂલ થઈ ગઈ, અને પછી મેં ક્રોધમાં આવેશમાં એને કૂવામાં નાખી દીધી. તો ઋષિ પર્વત કહે કે આ તો બહુ ખરાબ થયું. શુક્રાચાર્ય જો આપણને શ્રાપ આપશે તો આપણો આખો વંશ નાશ પામશે, અથવા આપણું આખું રાજ્ય નાશ પામશે. તો એના ક્રોધથી બચવા માટે આપણે તરત જ એની જઈને માફી માંગવી જોઈએ. તો એ દોડતા જાય છે પાછા જલ્દી શુક્રાચાર્ય પાસે જતા હોય. તો શુક્રાચાર્ય સામેથી ચાલતા આવતા હોય દેવયાનીને લઈને. યયાતિ રાજા એ વખતે ત્યાંથી પાસ થાય કૂવા પાસેથી, અને આ બૂમ પાડતા હોય તો યયાતિ રાજા એને બહાર કાઢે કૂવામાંથી,
અને પછી એની સાથે લગ્ન કરવાનું પ્રપોઝલ મૂકે છે. ને આ બધા આમાં આવતા હોય તો જેવા શુક્રાચાર્ય આવે ને એવા જ પગ પકડી લે ઋષિ પર્વત રાજા, સૂઈ જાય. બોલો બોલો, ઊભા થાવ, શું થયું? એમ કે હું ઊભો થવાનો જ નથી. અરે ઊભા થાવ. તે કે એક વચન આપો કે તમે મારા રાજ્યને શ્રાપ નહીં આપો તો જ ઊભો થાવ. તે કે હા, નહીં શ્રાપ આપીશ. એટલે ઊભા થાય અને માફી માંગે, એમ કે મારી કન્યાથી આવી રીતના તમારી છોકરીને અપમાન થઈ ગયું, માફ કરી દો એને. તો શુક્રાચાર્યજી માફ કરી દે છે, પણ દેવ્યાની માફ કરી શકતી નથી. એ કે પિતાજી, હું એક શરતે માફ કરવા છું. શું કે હું લગ્ન કરીશ યયાતિ રાજા સાથે, ને આ મારી દાસી તરીકે આવવી જોઈએ. ક્ષત્રિયની છોકરી રાજાની, અને કે દાસી તરીકે આવી જોઈએ, અને એ પણ એની 1000 સહેલો સાથે. અને આ બાજુ ઋષિ પર્વત રાજા સમજાવે છે કે ભાઈ તું માની જા, કારણ કે આપણા આખા રાજ્યનો સવાલ છે. એટલે શર્મિષ્ઠાને સમજાવે, શર્મિષ્ઠા માની જાય. મનમાં માફ નથી કર્યું, મનમાં પેલાએ પણ માફ નથી કર્યું ને આણે પણ માફ નથી કર્યું, પણ પ્રેશરનો દબાવ છે એટલે કાર્ય ચાલે છે આગળ. સમજમાં આવે છે ને વાત? ઘણી વખત આપણે જોઈએ વ્યક્તિ માફ, આપણે એમ કહીએ કે મેં માફી માંગી લીધી, પિતામહ માફ કીજીએ, દુર્યોધન કહે જ્યારે બી બોલે છે કઈ રીતના, પણ એનો કોઈ ભાવ હતો નહીં માફ કરવાનો. તો એવી રીતના ઘણી વખત ભક્તો પણ એમ, પ્રભુજી ભૂલ થઈ ગઈ, પણ આપણે ખબર છે કે જો વ્યક્તિ હૃદયથી માફી માંગતો હોય તો પછી જે એને કહેવામાં આવેલું છે એ પાલન કરે. પણ જ્યારે એ વ્યક્તિ એનું પાલન નથી કરતા તેના પછી ખબર પડે છે કે આ કૃત્રિમ માફી છે. તો એવી રીતે આને માફી કૃત્રિમ રીતે આપી છે, અંદર ભાવ નથી કોઈ. એટલે પછી શું કરે? લગ્ન કરે અને દાસી તરીકે અહીંયાથી જાય છે, અને અહીંયાથી એને વેર વાળવાનો ભાવ હોય છે. એટલે યયાતિ રાજાને એ ફસાવે છે. કોણ ફસાવે? કોણ ગયું છે દાસી તરીકે? શર્મિષ્ઠા. તો શર્મિષ્ઠા એની સાથે ફસાવીને એક પુત્ર ઉત્પન્ન કરે. આ ભાઈ એને પણ પુત્ર ઉત્પન્ન થાય, આને પણ પુત્ર ઉત્પન્ન થાય, ને પછી આખી ભાગવતમાં લાંબી કહાની છે મારામારીની. તો શું થયું આમાં? આ કેસમાં માફ નહીં કરી શક્યા. તો એક કેટલી અમથી બાબત છે, ખાલી ભૂલથી, કોઈ એવો ભાવ નથી, ખાલી ભૂલ થઈ ગઈ અને કપડાં બધા સાથે મૂકેલા હોય તેમાંથી એક કપડાં એના પહેરી લીધા. આ પહેલાંમાં દ્રૌપદી રાજામાં માંગવાનું શું હતું તે જ્ઞાન નહીં રહ્યું, એના લીધે આવી રીતના આવી રીતના આખો વંશ નાશ થઈ ગયો. એટલા માટે આપણે શું ભાવના વિકસાવવી જોઈએ? ભગવાન આપણને કેટલા જન્મોથી માફ કરી રહ્યા છે. ભગવાન એવા કૃપાળુ છે કે કોઈ પણ વ્યક્તિના શરણે આવ્યા હોય એના શરણે તેને 100% આશ્રય પ્રદાન કરે છે. તો ભગવાન એટલા, આપણા પિતા એટલા કૃપાળુ છે, તો આપણી સાથે કોઈની ભૂલ થઈ ગઈ હોય તો આપણે માફ કરી દેવું જોઈએ. પણ માફી માંગવાવાળાએ બી એક હાથે તાળી પાડે સંભવ નથી. માફી જે છે તે પણ દિલથી માંગેલી હોવી જોઈએ. આ દેવ્યાનીને શર્મિષ્ઠા જેવી હોવી ન જોઈએ. હરે કૃષ્ણ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો એક પ્રશ્ન પૂછી શકે છે. બહારના બધા માટે પ્રસાદ છે ને, પ્રસાદ લઈને પણ આપણે ચર્ચા કરી શકાય. ઘણી વખત શું થાય, બે ભક્તો હોય ને સમ લેવલના, જેમ કે આ જય છે અને મહેન્દ્ર છે, તો બે જણે કોઈ વખત મારામારી થઈ જાય. જેમ કે જય છે અને આ ભાઈનું નામ શું છે? પ્રિયાંક વચ્ચે કોઈ વખત વિખવાદ ઊભો થઈ જાય. અને વિખવાદ ઊભો થઈ જાય પછી આપણે એકબીજાને માફી માંગવાનું કહીએ, પણ એ લોકો એકબીજાને માફી આપી દે, પછી પાછો ઝઘડો તો ચાલુ જ રહે. માફી કરી આપી દીધે, પછી ઝઘડો ચાલુ રહે. તો આવી રીતે જ્યારે નિયોફાઇટ અવસ્થા હોય ને, આ બેને થયેલું જ છે એવું. તો નિયોફાઇટ અવસ્થામાં આવીને ઝઘડો થાય ને, તો પછી બધા બેવ જગ્યાએ દૂર રહેવું જોઈએ. શું રહેવું જોઈએ? દૂર રહેવું જોઈએ. અને દૂર રહીને પોતાની ભક્તિનો વિકાસ કરવો જોઈએ. અને ભક્તિનો વિકાસ થયા પછી પાછો જોડાવાનો પ્રયત્ન કરવો જોઈએ. ન્યૂફાઇટ અવસ્થામાં તમે જો જોડવાનો પ્રયત્ન કરશો તો શું થશે? પાછી મારામારી થશે. એટલે ન્યૂફાઇટ અવસ્થામાં ભેગા કરવાનો કોઈ ઉદ્દેશ નથી રહેતો.
હરે કૃષ્ણ. હજુ અમુક લોકોનું નામ લખવાનું બાકી છે, તો જેના બાકી હોય એ પર લખાવી દેવા. હા, તો આ 12 તમારી બધાની હાજરી પૂરવામાં આવી રહી છે.